जय माताजी, जय राजपूताना, जय हिंद, जय भारत, जय जवान, जय किसान। आज हूँ बात करवा मांगू छूँ भाजपूतो अने कोंग्रेस पूतोमां वहेंचायेलो राजपूत समाज शुं तेना लक्ष्य सुधी पहोंची शकशे। આપણે બધા બસ એક જ વાત કરવા લાગી ગયા છીએ, બસ ભાજપને હરાવો, ભાજપને હરાવો। શું આપણામાં એટલી શક્તિ છે કે આપણે ભાજપને હરાવી શકીએ? અને જો આપણે એના વિરુદ્ધમાં કંઈ પણ કહીએ છીએ આ સંકલન સમિતિની, એટલે એ લોકો એક જ વાત કરે છે કે તમે બધા ભાજપૂતો છો, તો તમે બધા કોંગ્રેસ પૂતો છો। ભાજપૂતો અને કોંગ્રેસ પૂતોમાં વહેંચાયેલો રાજપૂત સમાજ અને ભેગા અપક્ષ પૂતોય છે। શું તમને એવો વિશ્વાસ છે કે સમાજ તમારી સાથે ઊભો રહેશે? તમે એવા શું કામ કે કાર્ય સમાજ માટે એટલા બધા સારા કર્યા છે બીજા વર્ગો માટે કે એ તમારી સાથે જ રહેશે ગામની અંદર? એ તમે કહો છો એમ જ કરશે? દાદાગીરી એ ચાલે, અમુક લિમિટમાં ચાલી શકે છે, પણ બાંધી મુઠ્ઠી ખુલી જાય ને પછી એનું કંઈ અર્થ રહેતો નથી। હજુ સમય છે, બધા રાજપૂતો એક થઈ અને ફક્ત રૂપાલાની પાછળ લાગી જાઓ, રાજકોટમાં ભેગા થાવ અને તેને હરાવવાની કોશિશ કરો। ઘરે ઘરે જઈ સમાજને સમજાવી અને કંઈ પણ આપણાથી ખોટું થયું હોય તો એનું માફી માંગી। બાકી આપણે તો બધા એક જ વસ્તુ વિચારી લ્યો કે લગભગ 70% માણસો આપણા ફાઇનાન્સમાં જ પડ્યા છે અને કાં પોલીસ ખાતામાં સર નોકરી કરે છે। બહારની નોકરીવાળાની બધે તો ઘણા ઓછા છે। હવે તમે વિચાર જ કરી લ્યો કે આવા સંજોગોની અંદર જ્યારે આપણે વ્યાજ વટવણું કરતા હોઈએ કે સરકારી એવા હોદ્દામાં હોય કે જ્યાં બધે ન્યાય અન્યાયનો પ્રશ્ન આવતો હોય, એવાની સાથે સમાજ ક્યાં સુધી સાથે રહેશે? બીજો સમાજ, રાજપૂત સમાજ તો પોતાના નામ ખાતર રહેશે। એટલે હજુ પણ રાજપૂતો તમે બધા સમજો અને એક ફક્ત રાજપૂતો થાવ। ભાજપૂતો, અપક્ષ પૂતો અને કોંગ્રેસ પૂતો બંધ કરી અને એક જ જગ્યાએ રાજકોટની અંદર રાજપૂતો ભેગા થઈ અને આ શુભ કાર્યને વાચા આપો, આ રથબથ બંધ કરો। જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના, જય જવાન, જય કિસાન।